ઓમ નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો ચોમાસામાં તમારે બીમાર ન પડવું હોય તો શું કાળજી રાખશો. કારણ કે વધારે પડતા માણસો ચોમાસાની ઋતુમાં બીમાર પડતા હોય છે. શ્રાવણ ભાદરવો આ 2 મહિનામાં તો ખાસ. તો આ ચોમાસા દરમિયાન બીમારી તમારી પાસે આજુબાજુમાં ફરકે નહીં એ માટે તમારે શું કરવું જોઈએ, સાવધાની રાખવી જોઈએ. કારણ કે ચોમાસાની ઋતુમાં પાચન શક્તિ તમારી મંદ હોય, જે ખોરાક ખાવ એનું પાચન બરાબર થતું ન હોય, એના કારણે બીમારી આવતી હોય છે. અને આ બીમારી આપણી આજુબાજુમાં ફરકે નહીં એ માટે ખાસ સાવધાની રાખો મિત્રો. જો નિયમિત મારી જેમ યોગ કરો તો તંદુરસ્ત જીવન જીવી શકશો. કરો યોગ, રહો નિરોગ. પહેલું સુખ તે જાતે ને આપણું શરીર તંદુરસ્ત રાખવું હોય તો સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તંદુરસ્તી આપણા હાથમાં છે જો મહેનત કરો તો. એટલે પ્રથમ કે જો નિયમિત તમે પ્રાણાયામો કરો તો ચોમાસાની ઋતુમાં તંદુરસ્ત રહી શકશો. અને તંદુરસ્તી માટે ઘણા માણસો જુદા જુદા પ્રયત્નો કરતા હોય છે. ચાલવા જતા હોય, દોડવા જતા હોય, તરવા જતા હોય, જુદી જુદી એક્સરસાઇઝો બહાર જઈને કરતા હોય છે. અને ઘણા સાધનોનો ઉપયોગ કરી તંદુરસ્તી મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ આ યોગ એવી ચિકિત્સા પદ્ધતિ છે કે એમાં કાંઈ જરૂર પડતી નથી. કોઈ સાધનની જરૂર નથી, કોઈ એવી જગ્યાની જરૂર નથી. તમારે બહાર વોકિંગ કરવું હોય તો બહાર જવું પડે, તરવા બહાર જવું પડે, દોડવા બહાર જવું પડે. આ તો ઘરે બેઠા બેઠા તમે કરી શકો અને તંદુરસ્ત રહી શકો. એવા છે આ યોગાભ્યાસ. યોગ ચિકિત્સા પદ્ધતિ એવી છે, તમામ રોગોનું મૂળ, તમામ રોગોને દૂર કરવાની તાકાત કોઈ ચિકિત્સા પદ્ધતિમાં હોય તો યોગમાં છે મિત્રો. નિયમિત યોગાભ્યાસ 3 પ્રાણાયામો તમે પકડી પાડો, ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ખાલી 15 મિનિટનો સમય કાઢી નાખો એટલે તમે તંદુરસ્ત જીવન જીવી શકશો. ભસ્ત્રિકા તો આ પ્રમાણે જોઈ લો. આંખો બંધ કરી શ્વાસ ભરી ધીરે ધીરે શ્વાસને છોડો. શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે એક ભસ્ત્રિકા 30 કરી નાખો. બીજું પ્રાણાયામ કપાલભાતિ આ પ્રમાણે કરી નાખો. ખાસ કાઉન્ટિંગ કરીને 300 વખત, 30 વખત ભસ્ત્રિકા, 300 વખત કપાલભાતિ. અને ત્રીજું પ્રાણાયામ, પહેલું ભસ્ત્રિકા કપાલભાતિ, ત્રીજું અનુલોમ વિલોમ. આ પ્રમાણે વાયુ મુદ્રામાં બેસો. જમણું નસકોરું સ્ટોપ કરી દો, ફૂલ શ્વાસ ભરી લો અને બંધ કરી દો. ડાબા નસકોરે શ્વાસ ભરી જમણાથી છોડો એટલે 1 અનુલોમ વિલોમ, અને જમણાથી શ્વાસ ભરી ડાબાથી છોડો એટલે 2. આવા 30 વખત કરી નાખો. 30 ભસ્ત્રિકા, 300 કપાલભાતિ, 30 અનુલોમ વિલોમ. 15 મિનિટનો પ્રોગ્રામ તમારો પૂરો. નિયમિત સવારે નરણા કોઠે આ 3 પ્રાણાયામો અપનાવો એટલે ચોમાસામાં તમે તંદુરસ્ત રહી શકશો. અને બીજું ખાસ કે ચોમાસાની ઋતુમાં પાણીની ખૂબ કાળજી રાખજો. કારણ કે પાણીજન્ય રોગો ખૂબ થાય છે. પાણીની અંદર બેક્ટેરિયા, વાયરસ હોય એના કારણે આપણે બીમાર પડતા હોઈએ છીએ. એટલે જ્યારે વાતાવરણ એવું હોય, ઠંડુ વાતાવરણ હોય, વાદળછાયું હોય, ત્યારે તો ખાસ ગરમ પાણીનો પ્રયોગ કરો. નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખો. અને હું તો એમ કહું છું, દરરોજ ઉઠીને તરત નરણા કોઠે નવશેકું પાણી પીવો. હું તો 12 માસ પીવું છું. નિયમિત ઉઠીને તરત પહેલાં ગરમ પાણી પીવાનું, અને કંઈ કે અમૃત જેવું કામ કરે છે. અને ચોમાસામાં તો બપોરે પી શકાય, સાંજે પી શકાય. સહેજ શરદી જેવું, સહેજ શરીરની અંદર ફેરફાર લાગે, તરત ગરમ પાણીનો પ્રયોગ કરો. આ ગરમ પાણી ચોમાસામાં ટોનિક છે, યાદ રાખજો. શરદી નહીં થવા દે તમને. બીમારી તમારી આજુબાજુમાં ફરકશે નહીં, તમને તાવ નહીં આવે. એવો છે આ ગરમ પાણીનો પ્રયોગ. સહેજ નવશેકું પાણી જબરજસ્ત લાભ તમને આપશે. ચોમાસાની ઋતુમાં ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખો. કારણ કે ખોરાક ઉપર કંટ્રોલિંગ પાવર ખૂબ જરૂરી છે. શ્રાવણ મહિનો શક્ય હોય તો એકટાણા કરો. આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરવાનો પ્રયત્ન કરો. અને ઉપવાસ કરશો એટલે ભાદરવા મહિનામાં તમે બીમાર નહીં પડો મિત્રો. એની અસર ભાદરવામાં દેખાશે. એટલે ચોમાસાની ઋતુમાં તંદુરસ્ત જીવન જીવવું હોય અને તંદુરસ્તી મેળવવી હોય તો તમે પોતે તંદુરસ્તી મેળવી શકશો મિત્રો. આટલી કાળજી રાખો એટલે ચોમાસામાં બીમાર નહીં પડો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.